હેલો એવરીવન, આજનો વિડીયો છે પીએસઆઈ માટે. કેમ કે પીએસઆઈ ના જે ન્યૂઝ આવ્યા છે કે એપ્રિલ 2026 ના ત્રીજા વીકમાં, એટલે અરાઉન્ડ મતલબ 15-16 પછી કેવી રીતના એ લોકો તમારી એક્ઝામ લઈ શકે, એટલે તમારે એવી રીતના રેડી રહેવું જોઈએ. લાસ્ટ યર એક્ઝામ આઈ થિંક 13 એપ્રિલે લીધી હતી, તો આ વખતે પણ 15 એપ્રિલ આસપાસ છે, તો તમે 15 એપ્રિલ સુધીમાં તમારો સિલેબસ કમ્પ્લીટ થાય એ રીતે તમારે પ્રિપરેશન કરવી જોઈએ અત્યારે. તો હવે એના માટે અરાઉન્ડ જોવા જઈએ તો 60 દિવસ જેવો ટાઈમ છે. તો જે સ્પેશિયલી જે પીએસઆઈ કરે છે એ લોકો માટે જ છે આ, કેમ કે કોન્સ્ટેબલની ડેટ તો પાછી અલગ આવશે, કેમ કે કોન્સ્ટેબલ વાળાનું તો હજી રનિંગ ચાલે છે, તો હજી રનિંગ કમ્પ્લીટ થાય પછી એ લોકોની નવી ડેટ આવશે. તો પીએસઆઈ વાળાએ જે સ્પેશિયલી પીએસઆઈ ઓલરેડી કરે જ છે, તો એ લોકોએ મોસ્ટલી એકવાર તો ત્યાં સિલેબસ કમ્પ્લીટ કરી જ લીધો હશે. બાકી જે લોકોનો સિલેબસ કમ્પ્લીટ નથી થયો, તો એ લોકોએ પહેલા ધારો કે આપણે 100 માર્ક્સનું મેથ્સનું પેપર છે, તો પહેલા અત્યારે 100 માર્ક્સનું તમે મેથ્સ આખું કમ્પ્લીટ કરી નાખો. એને આખા દિવસમાં 3 સેશનમાં ડિવાઈડ કરી નાખો. એક સેશનમાં તમે મેથ્સ કરો, એના પછીના સેશનમાં તમે જીએસ કરી નાખો, જેના બધા જે જીએસમાં આ વખતે જે સબ્જેક્ટ છે એ બધા. અને થર્ડ તમે મેન્સ માટે કરો, કેમ કે એક રીતે જોવા જઈએ તો આ વખતેનું હજી મતલબ રિઝલ્ટ નથી આવ્યું, એટલે આપણે મેરિટનું પ્રેડિક્શન ન કરી શકીએ. અરાઉન્ડ 400 જગ્યા હતી, તો 200+ મેરિટ રહ્યું છે. તો એવું લાસ્ટ મતલબ હવે નેક્સ્ટ જે બી પેપર આવે, એ જો પેપર થોડું ઈઝી હશે તો આની અરાઉન્ડ જ મેરિટ રહેશે. ઈઝી એટલે પ્રિલિમ્સમાં, કે મેથ્સનું જે ઈઝી હતું, તો પણ એવું જરૂર નથી કે આ વખતે પાછું મેથ્સનું એટલું જ ઈઝી આવે. સેમ જીએસનું જેવું મીડિયમ લેવલનું પેપર હતું, એવું આ વખતે જીએસમાં એવું જ પેપર આવે એવું પહેલા તો ફિક્સ નથી. તો તમે તમારા અકોર્ડિંગ પ્લાન કરી શકો કે મેથ્સ છે તો એ લેવલનું કરી નાખો, કે થોડુંક મીડિયમ લેવલ સુધી કરો, કેમ કે એનાથી હાર્ડ તો ન થઈ શકે, કેમ કે ટાઈમ જ એટલો છે. બંને પેપર 200 માર્ક્સનું આપણે કમ્પ્લીટ કરવાનું છે ઓછા ટાઈમમાં, એટલે. અને પ્લસ જીએસ, તો તમે એવી રીતના ડિવાઈડ કરી નાખો કે મેથ્સ છે તમે 3 કલાક જેવું કરીને ડેઈલી જેનું બાકી છે એ પૂરું કરો. પહેલા તો કેટલા લેક્ચર બાકી છે, અરાઉન્ડ તમે 30 દિવસમાં તો તમારે અત્યારે એકવાર સિલેબસ પૂરો થઈ જ જવો જોઈએ. કેમ કે આ 30 દિવસમાં એક વખત સિલેબસ કમ્પ્લીટ થશે, તો પછી તમે પાછા નેક્સ્ટ લાસ્ટ 30 દિવસમાં તમે એનું રિવિઝન કરી શકશો. અને પ્લસ જે લોકો રિટર્નનું નથી કરતા, તો હવે ડેટ આવી જ ગઈ છે, તો જે અત્યારે ડેટ આવી ગઈ છે એ ડેટના અકોર્ડિંગ તમે રિટર્ન ચાલુ જ કરી દો, કેમ કે પછી તમે લાસ્ટમાં રિટર્ન કરવા બેસશો તો તમે રિટર્નમાં એટલું સારું મતલબ સ્ટાર્ટિંગ જ નહીં થાય લખતા, એમ પેન જ નહીં ઉપડે. તો જો તમારી પાસે ટાઈમ હોય ને એટલું અવેલેબલ હોય સોર્સિસ, તો તમે અત્યારે મેન્સનો કોઈ સારો એવો કોર્સ લઈ લ્યો. અને જો તમારી પાસે એવું છે કે કોર્સ પોસિબલ નથી, તો ટોપર્સના પેપર અને મારી ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરી લેજો. તેમાં હું ટોપર્સના પેપર મૂકું છું, તો એને અકોર્ડિંગ તમે કોપી એના જેવું થોડુંક ટ્રાય કરો, કે 2-4 લોકોના પેપર વાંચીને કયા ટાઈપનું આન્સર રાઇટિંગ કરવું એમ. કેમ કે જગ્યા 800 છે, તો આ વખતે જેટલું મેરિટ છે એ પ્રમાણે મતલબ જોવા જઈએ તો બહુ સારો ચાન્સ છે. જો તમે થોડુંક એક્સ્ટ્રા કરશો તો આરામથી થઈ જશો. જે કોન્સ્ટેબલ કરે છે એના કરતાં થોડુંક જો તમે એક્સ્ટ્રા તમારા ઇનપુટ લગાડ્યા, તો તમે આરામથી તમને સારો એવો ફાયદો મળશે સામે રિઝલ્ટમાં, એમ. તો તમે એ કરી શકો. એના માટે તમે મેથ્સ પૂરું કરો, જે બી કોર્સ અત્યાર સુધી તમે જેનું કર્યું છે એનું કરો. અને પ્લસ ઘણા એવા હશે કે જેમ બેઝિક મતલબ બધી પ્રિપરેશન કરતા હશે, એમ. તો એ લોકો માટે સારું છે કે અત્યારે સીસી છે હમણાં સાથે સાથે, તો તમે જે મેથ્સ કરો છો એ જ મેથ્સ તમારે રિપીટ સીસીમાં થવાનું છે. જે કરો છો એ જ બધું મતલબ સેમ જ સિલેબસ છે. એકવાર તમે બધા ટોપિકને અકોર્ડિંગ કમ્પ્લીટ કરી નાખો, સિલેબસ પ્રમાણે કમ્પ્લીટ કરો. હવે આપણા સિલેબસમાં મેથ્સ અને રીઝનિંગ એમ આપ્યું છે પીએસઆઈમાં, તો એ તમારે ડિવાઈડ કરવાનું છે કે મેથ્સમાં કયા કયા ટોપિક કરવા, રીઝનિંગમાં કયા કયા કરવા. મેં બકુલ પટેલ સરનો જે કર્યું છે ને, એના જે યુટ્યુબમાં લેક્ચર આવે છે, તો એમાં એ બધા ટોપિક બતાવે છે કે મેથ્સમાં આ ઇમ્પોર્ટન્ટ છે, રીઝનિંગમાં આ તમારે કરવા જોઈએ, એમ. તો જો તમારે તમારી રીતે કરવા હોય કોઈ યુટ્યુબમાંથી કે કોઈ બીજાના કોર્સમાંથી, પણ તમારી પાસે પહેલા એક પેજમાં લખેલું હોવું જોઈએ કે મારે મેથ્સમાં અરાઉન્ડ 15-20 ટોપિક હશે, રીઝનિંગમાં સેમ 10-15 ટોપિક હશે, તો એ તમારી પાસે લખેલા હોવો જોઈએ કે આટલા ટોપિક છે. એમાંથી તમે જે કરો છો એને રાઈટ ટીક કરીને કમ્પ્લીટ કરતા જાઓ, કે મેથ્સમાં આટલા કમ્પ્લીટ થઈ ગયા, નેક્સ્ટ રીઝનિંગમાં આટલા કમ્પ્લીટ થઈ ગયા, એમ. આ થઈ ગયું તમારું 3 કલાકનું મેથ્સ માટેનું, જે આપણું 100 માર્ક્સનો પાર્ટ કવર થયો. ટોટલ 300ની એક્ઝામ છે, તો આ તમારા 100 માર્ક્સનું થઈ ગયું. હવે એમાં તમે કેટલું કરો છો એના ઉપરથી તમને રિઝલ્ટ મળશે સામે. કેટલું હાર્ડવર્ક તમે કરો છો, એમ. કેટલી પ્રેક્ટિસ કરો છો, કેટલા મોક પેપર આપો છો. પ્લસ હા, મેથ્સનું તમે અલગથી મોક પેપર આપો સન્ડેના. આ બધું થઈ ગયું મેથ્સ માટે. પછી જીએસ, તો જીએસમાં એવું છે, ટોટલ આપણે 10 જેટલા સબ્જેક્ટ હશે, 10 જેટલા અરાઉન્ડ. તો તમે બધા સબ્જેક્ટ્સમાં મતલબ એક લેક્ચર છે, અને મેં આમાં જ મારી ચેનલમાં મૂકેલો છે, એક લેક્ચર છે અને એક તમે કોઈ બુક ફોલો કરી લ્યો. હવે જો અત્યાર સુધી તમારે નથી થયું, તો હવે એ બેમાંથી કોઈ એક ઓપ્શન લઈ લ્યો, કેમ કે જે બી લ્યો 30 દિવસમાં તમારે પૂરું થઈ જવું જોઈએ. જો અત્યારે આ 30 દિવસમાં એકવાર કમ્પ્લીટ થશે, તો લાસ્ટ 30 દિવસમાં તમે એનું રિવિઝન કરી શકશો.
પણ અત્યારે જ તમે એવા કંઈક સોર્સ લઈ લેશો કે જે ખુદ 50 દિવસ સુધી એનું સિલેબસ કમ્પ્લીટ થયા એવા નથી જીએસ માટે, કેમ કે જીએસ માં બહુ બધા સબ્જેક્ટ છે. કરંટ અફેર છે તો જો હવે એપ્રિલમાં આપણે એક્ઝામ આવી એટલે અરાઉન્ડ મે ડિસેમ્બર થી મૂકવાનું ચાલુ કર્યું છે, એ સારું હતું. ડિસેમ્બર થી મૂક્યું છે તો હવે તમારે ડિસેમ્બર થી કરવું જ પડશે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં તો એક્ઝામ છે, તો એ જે 4 જ મહિના થયા. એમ નવેમ્બર, ઓક્ટોબર તમે કરી શકો જેટલું તમારી કેપેસિટી હોય. અરાઉન્ડ 6 મહિનાનું તો કરવું જોઈએ. મેં 6 મહિનાનું કર્યું હતું એટલે. અને 6 મહિનાનું તમારે એકદમ આમ કડકડાટી થઈ જવું જોઈએ. 2-4 વાર રિવિઝન થઈને રેડી થઈ ગયેલું હોવું જોઈએ કરંટ અફેર એમ. આ છે કરંટ અફેર થઈ ગયું. પછી એવી રીતના સેમ તમે હિસ્ટ્રી, જ્યાં 11-12ની જીસીઆરટી કરી છે તો ઈ, કે કોઈ યુવાની બુક કે કોઈ એનસીઆરટી કરી છે, જે બી કર્યું છે એકવાર કમ્પ્લીટ કરી નાખો. 3-4 દિવસમાં ટોપિક ડિવાઈડ કરીને હિસ્ટ્રી પૂરું કરી નાખો. સેમ 3-4 દિવસમાં તમે કોઈક જીઓગ્રાફી કરી નાખો. ગુજરાતનું જીઓગ્રાફી, ભારતનું જીઓગ્રાફી, ગુજરાતનું ભૂગોળ, ભારતનું ભૂગોળ, એ જે બી છે આપણે લેક્ચરમાંથી કરવું હોય તો લેક્ચરમાંથી, હું લેક્ચરમાંથી કરતી, કેમ કે અભિજીત ઝાલાસાના લેક્ચરમાં આખું કમ્પ્લીટ આવી જાય છે. એના પરથી મેં નોટ્સ બનાવી હતી એટલે એનું જ રિવિઝન કરતી, એટલે એ થઈ જાય તમારે 4-5 દિવસમાં. સેમ 4-5 દિવસમાં એના પછીનો સબ્જેક્ટ. એમ કરતા કરતા 1 મહિનામાં તમારે આખું જીએસ કમ્પ્લીટ થઈ જશે અને 1 મહિનામાં આખું તમારું મેથ્સ એકવાર કમ્પ્લીટ થઈ જશે. તો પછી હવે તમારે લાસ્ટ 1 મંથમાં જીએસ પ્લસ મેથ્સનું રિવિઝન રહેશે. સેમ સેમ એવી રીતના આ વાળા 1 મંથમાં તમે મેન્સની પ્રિપરેશન એવી રીતના કરી નાખો કે ક્યાંથી વાંચવું છે, કેમ વાંચવું છે. પાક્ષિકમાંથી આપણે અહેવાલ કરવાના છે, અહેવાલ લેખન કે જે કરંટમાં ટોપિક હાલતા હોય એ કરવાનું છે. પછી સેમ ગદ્યાર્થ ગ્રહણ કેવી રીતના, ક્વેશ્ચન આન્સર કેવી રીતના લખવા, ઇંગ્લિશમાં કેમ લખવું, ગુજરાતીમાં કેવી રીતના લખવું, અને થોડુંક થોડુંક બધું 2-3 ટોપિક લખો. એમ 2-3 અહેવાલ લખેલા હોવા જોઈએ તમારી પાસે, 2-4 પત્ર લખેલા હોવા જોઈએ. બધા 10-12 ટોપિક છે નિબંધના. મેં મારી ટેલિગ્રામ ચેનલમાં શેર કરી છે ફોકસ લાઈવ વાળાની પીડીએફ, કે જેમાં એ લોકોએ એસેના ટોપિક આપ્યા છે અને મેં બધા ટોપિક ઉપર મારી વખતેના નોટ્સ બનાવી હતી. એમ તમે તમારી પોતાની નોટ્સ બનાવો, જેટલી બને એટલું બધું વહેલું બનાવી નાખો પોતાના અકોર્ડિંગ. તમને કઈ વસ્તુ યાદ રહેતી હોય મને ન ખબર હોય, મને અમુક વસ્તુ યાદ રહેતી હોય, ઈ મેં લખ્યું હોય, એટલે તમારી યુનિક નોટ્સ હશે તો તમને માર્ક્સ એ રીતે મળશે એમ. તો તમે આ ટાઈપનું કરી શકો કે તમારી એસેની આખી નોટ્સ બનાવેલી અત્યારે રેડી કરી નાખો 1 મંથમાં. જેમ બનાવતા જાવ એમ એનું રિવિઝન કરતા જાવ. નેક્સ્ટ ડે ના એ જે એસેની જે આગલા દિવસે નોટ્સ બનાવી છે એ વાંચો, આગલા દિવસે જે અહેવાલ લખો છે એ પાછો એકવાર વાંચો. એટલે તો તમારી કન્સેપ્ટની અને બધું લખવાની જે બધી ક્લિયરિટી છે રાઇટિંગની, એ બધી સારી આવશે એમ. તો આવી રીતે તમે 1 મંથ માટે રિટર્ન કરો. એટલે આ થઈ ગયું અત્યારે 1 મંથની પ્રિપરેશન આપણે 30 દિવસની. જે તમે બીજા એના પછીના જે 30 દિવસ હશે એમાં આ જ વસ્તુનું પછી આપણે રિવિઝન કરવાનું છે. એમાં આપણે નવું કંઈ નથી કરવાનું. પછી તમે જેમ જેમ મોક ટેસ્ટ આપશો એમ તમને ખબર પડશે કે મોક ટેસ્ટમાં કયા ટોપિક નથી આવડતા. જેમ કે તમે સન્ડેના મોક ટેસ્ટ આપી મેથ્સની, તો બહુ બધી મોક ટેસ્ટ આવે છે. મેથ્સની પથદર્શક કરીને ટેલિગ્રામ ચેનલ છે, એમની મોક ટેસ્ટ બહુ સારી આવે છે. એન્જલ એકેડમીની બહુ સારી આવે છે, જીએસ પ્લસ મેથ્સની. વેબ સંકુલની લઈ લ્યો, બહુ બધા કોચિંગ છે. મોક ટેસ્ટ જે ફ્રીમાં અવેલેબલ હોય બધી અત્યારે તમે 1 મંથમાં આપી દો એમ. લાસ્ટ મંથમાં આપણે એવું હોય તો જો આપણે જે પોસિબલ હોય તો આપણે પેડ લેસી, પણ અત્યારે આપણે ફ્રીમાં જેટલું મળે છે એટલું તમે ટ્રાય કરો એમ. સન્ડેના તમે સ્પેશિયલી સન્ડેના તમે છે ને ખાલી મોક ટેસ્ટ માટે જ રાખો, કે સવારે તમે મેથ્સની મોક ટેસ્ટ આપો છો, બપોર પછી તમે જીએસની મોક ટેસ્ટ આપો છો. એટલે જીએસ ઉપરથી તમને સબ્જેક્ટ મળશે અને ટોપિક મળશે કયા તમને નથી આવડતા. તો તમે પાછું મંડે થી સેટરડે સુધી એનું ખબર પડે કે મારે કયા સબ્જેક્ટ કરવા. મેથ્સમાં તમને ટોપિક મળશે કે મને નફો ખોટનો આવડતો જ નથી ક્વેશ્ચન, તો દર વખતે નફો ખોટનો નથી આવડતો. એમાં ડિસ્કાઉન્ટના જે પેલું ડિસ્કાઉન્ટ મળે એને રિલેટેડ નથી આવડતા. તો તમારો એક પર્ટિક્યુલર એક ફિક્સ ટોપિક તમને મળી જશે તો તમે પાછું બીજે દિવસે એના લેક્ચર જુઓ, વળી 2-4 દિવસ પછી એ જુઓ. એમ કરતા કરતા બધું એક વખત તમારી પાસે ક્લિયર કટ ફિક્સ આવડી જશે તો પછી તમારા એક્ઝામમાં મેરિટમાં સારા માર્ક્સ આવશે. એટલે આટલું તો તમારે કરવું જ પડશે. હવે ગણીને 60 દિવસ છે અરાઉન્ડ એમ. તો તમારે અત્યારે 3 વસ્તુની પ્રિપરેશન ચાલુ હોવી જોઈએ. મેથ્સ ચાલુ હોવું જોઈએ. મેથ્સ આખા દિવસમાં મેથ્સ રિઝનિંગ થવું જ જોઈએ. એક મેથ્સનો ટોપિક, એક રિઝનિંગનો ટોપિક. સેમ આખા દિવસમાં તમારો જીએસનો એક સબ્જેક્ટ થવો જ જોઈએ. આખો નો થવો જોઈએ પણ એ સબ્જેક્ટને રિલેટેડ જેટલું ડિવાઈડ કરીને 1 મહિનામાં થવું જોઈએ, એક દિવસ પૂરતું, ઈ થઈ જવું જોઈએ. પછી સેમ એવી રીતે તમારે રિટર્નનું એક વસ્તુ, એક ઇંગ્લિશનું, એક ગુજરાતીનું તમારા પાસે લખાવું જોઈએ એમ. ગમે એનું વાંચો, શીખો, લખો, ગમે એમ કરો. આજુબાજુમાં કોઈક મળતા હોય તેની પાસે ચેક કરાવો. પણ લખવાની પ્રેક્ટિસ અત્યારથી ચાલુ કરી દો. તો આ તો ઓલમોસ્ટ 300 માર્ક્સનું જ છે. આરામથી થઈ જશે જો તમે કરશો તો. જગ્યા 800 છે તો 800 જગ્યાએ બહુ સારું કહેવાય એમ. તો બસ આટલું જ છે. તો તમે 300 માર્ક્સનું જ છે તો તમે આટલો ટાઈમ છે તો ઓવર થિંકિંગ કર્યા વગર એવું બધું વિચારવા બેસશો કે હજી તો હમણાં જ રનિંગ ગયું ને ડાયરેક્ટ આવી ગયું ને આમ ને તેમને, એમાં ટાઈમ વેસ્ટ કરવા કરતા થોડુંક બિઝી રહ્યો એમ, ગમે કંઈક કરતા રહ્યો તો સારું રહેશે એમ. અને પ્લસ તમારો પ્લસ પોઈન્ટ એ છે
આ વખતે જેના કોન્સ્ટેબલમાં પાસ થઈ ગયા છે એ લોકો મોસ્ટલી મારા ઘણા બધા ફ્રેન્ડ છે એનું રનિંગ નથી થયું, તો એ તમારા માટે પોઝિટિવ પોઈન્ટ છે. પ્લસ એક બીજો પ્લસ પોઈન્ટ તમારે એ છે કે જેનું રનિંગ થઈ ગયું છે એ લોકોને મારે ટ્રેનિંગ ચાલુ થવાની છે, તો એ લોકો બધા ટ્રેનિંગમાં પડ્યા છે, ડીવીમાં, મેડિકલમાં, રીમેડિકલ આપ્યું છે, આ તે જે બી છે એ બધામાં પડ્યા છે. એટલે એ તમને ફાયદો કરશે. 800 જગ્યામાં મોસ્ટલી તમારા ચાન્સ વધારે છે. જે લોકો ફૂલ ડે અત્યારે બેસીને પ્રિપરેશન કરે છે ને એ લોકોના ચાન્સ વધી જશે પાસ થવા માટેના. તો આટલું જ હતું પીએસઆઈ માટે. બાકી કંઈ બી આ પીએસઆઈના 300 માર્ક્સના પેપરમાં તમને કયા પ્રોબ્લેમ આવે છે એ તમે મને કમેન્ટમાં કહેજો. તો નેક્સ્ટ જ્યારે બી વિડીયો બનાવો તો એ વાળો ટોપિક આમાં એડ કરી દો. એ વાળા ટોપિકને રિલેટેડ તમને ઇન્ફોર્મેશન મારી પાસે જે હોય એ હું તમને આપી દઉં. ઓકે, થેન્ક યુ.